કે એમણે સમય સાથે પરિવર્તન ના. તમે પટણી સમાજના ભૂલી જાઓ. આ 5 નિયમો બધા માટે સરખા છે. જે મા બાપના પગે લાગે સુખી, જે કેરિયર બનાવે સુખી, નહીં લગન બગન ચોર બધું ચૂલામ જાય. હા, આપણે સમાજથી જ ઉજળા છીએ એ યાદ રાખો. જે સમાજમાં આપણે જન્મ્યા એનાથી આપણે ઉજળા છીએ. એના માટે આપણે કોશિશ કરો. 10 રૂપિયા 20 રૂપિયા બી આપી શકીએ ત્યાં ઘસાવાનું, ના આપીએ ત્યાં સમયથી ઘસાવાનું, ના આપીએ ત્યાં સેવા કરવા ઉપર. સમાજમાં સમૂહ લગ્નમાં જ લગ્ન કરવાના. આપણો નાનો સમાજ છે. આપણે પૈસા બધા 2 લાખ રૂપિયા દેવું કરીને વાપરી ઘોડી લાવવાની શું જરૂર છે? હે ને, કોકની ગાડી લઈ આવવાની 500 રૂપિયા પેટ્રોલ પૂરું. પૈસા બચાવવાના. પૈસા બચાય એ જ આપણા પૈસા છે. પૈસા કમાઈ પછી વાપરવાના ગમે તે, પણ ના હોય ત્યાંથી પૂરું કરવાનું નહીં. એટલે જીવન સાથી નક્કી છે. ફરીથી પહેલું શું કરવાનું? આજથી જે કરશું બેસ્ટ કરશું. કપડાં ધોઈને પહેરવાના, 2 જોડીઓ પર સફેદ ઇસ્ત્રી કરીને પહેરવાના. બીજું, ભગવાન જે કરે એમાં ખુશ. એના પાસે કોઈ મોનતા નહીં. હે તું સાચો હોય તો એ તો સાચો ને, તું જુઠ્ઠો હોય. આ તો ચાવી ખોઈ, હે માતાજી ચો ગઈ, એટલે માતાજી ચાવી હોય. ભગવાન આપણો નોકર નથી, પણ જવાનું બોસ મજા. તારો આભાર. 2 જોડી કપડા છે, હાલા લોકો ભાઈ એ નથી થતું, હે ને? તો આપણે તો સારું છે. જીવન સાથી મા બાપથી મોટો દેવ નથી. એને કદી દુઃખી નહીં કરવાના. એ ના પાડે નહીં જ કરવાનું. હા, એ જૂનવાણીના હોય, જૂના વિચારો હોય તો હોય, એમને સમજાવીને જ આગળ પગલું ભરવાનું. પણ એનાથી ઉપર જઈને કોઈ કામ કદી કરવાનું નહીં. અને કર્યું તો સમજો પથારી ગોળ છે. પેલાએ કીધું બરોબર, મેં નથી કીધું. જીવન સાથી મળી જશે. ફાફા મારશો નહીં. કેરિયર બનાવો, ગાડી લાવશો ને એટલે અચ્છા ઘેરથી લોકો આવવાનું ચાલુ થશે. નહીં ઓળખતા એ કહે છે કે જાનુ આઈ લવ યુ. કોઈ પૂછતું નથી. પટણી જે મોમન છે. પૈસા હોય ત્યારે સમજાય છે. પૈસા કમાવો એટલે એના માટે. અને તમે તો, તમને ખબર છે તમે સૌથી વેપારી કોણ છો? આ તો ખાલી યોગ્ય દિશા નહીં મળે. લારીમાં 2000 નો સામાન લઈને આજે 5000 રૂપિયા પેદા કરે ને, એમાંથી 1000 રૂપિયા પેલા વ્યાજ ચૂકે ને તોય 2000 લઈને ઘેર આવે. સમજ પડે છે? અમારા ઘણા મિત્રો બધું કામ કરે છે. અમારી સાથે ભણતો એક પટણી એવો સરસ ચિત્રકાર સાહેબ તમને આમ ઉભા તમને દોરી કાઢે બેઠા. અત્યારે 3-3 લાખ રૂપિયા કમાય છે મહિને. ઈશ્વરે કલા આપી છે, એને ઓળખી અને એ દિશામાં આગળ વધો. અને છેલ્લી વાત, એક શબ્દ છે મોક્ષ. બાવા બનવાનું નથી, સંસાર છોડવાનું નથી, કોઈ છોકરીઓ સામે કે છોકરા હોય એની વાત જ નહીં. મોક્ષ એટલે શું? વલ્લભભાઈ પટેલનું નામ સાંભળ્યું? સરદાર વલ્લભભાઈ. ખિસ્સામાં 275 રૂપિયા જ્યારે મરવા પડ્યા ને ત્યાં. કેટલા? દેશનો ગૃહમંત્રી. ધાર્યું હોત તો 500 રાજાઓ પાસેથી 1-1 કરોડ લીધા હોત તો 500 કરોડ હોત કે ના હોત? અથવા બધા બધી 1-1 બંગલો લીધો હોત તો એની પાસે 400-500 પ્રોપર્ટી હોત કે ના હોત? એ મરવા પડ્યો ત્યારે ખાલી 275 રૂપિયા. અને એને દીકરીને કીધું કે મણી હું મરી જાઉં ને તો આ 275 તું સરકારને આલ દેજે. અને તોય 3000 કરોડનું નરેન્દ્રભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે. આને મોક્ષ કહેવાય. ગાંધીજી સાલું ધોતિયાને કે ખિસ્સું નહીં, પણ આજ ભારતમાં એવું ખિસ્સું નહીં જેમાં ગોંધી ના હોય. આંબેડકર, લોકો ગમે તે કહેતા હોય, એ સમયમાં આ પરિસ્થિતિમાં ભણવું, લંડન જવું, બહાર જવું, એ આંબેડકર અટક કોને આપીને પાછો બહુ મોટો વિષય છે, આપણે એમાં નથી પડવું. પણ એવી વિપરીત પરિસ્થિતિમાં પણ દેશનું બંધારણ બનવાની કક્ષાએ માણસ જઈ શકે તો તમે કંઈ કરી શકો કે નહીં? શું કર્યું? પ્લગમાં ગાલ દેતું. બોજ છો પૃથ્વી પર આપણે. જો કંઈ નથી કરતા તો બોજ છે. હવે તમને મોક્ષ અપાવવાની વાત કરી, મારી વાત પૂરી કરું. તમે કોઈ હો તો મોક્ષ કેવી રીતે મળે? આજે અહીં બેઠેલા તમામ વિદ્યાર્થીઓ નક્કી કરે કે કાલે હું 2 પૈસા કમાયો, મારું ઘર થઈ ગયું, ગાડી આવી ગઈ, દીકરાઓનું ભણવાનું થયું, મારી પાસે 10-20 હજાર રૂપિયા વધ્યા. તો શું કરવાનું? આપણા સમાજમાં નજર કરવાની, કુટુંબમાં. અને આપણા કુટુંબની કોઈ બહેન દીકરી કુંવાસી દુઃખી હોય એના ઘેર 2-4 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. લાઇબ્રેરીમાં નથી આપતા, પણ આપણી દીકરી કુંવાસી હોય, બહેનની હોય, કાકાની હોય, મામાની હોય, માસીની હોય, કહેવાની. અને એના ફોટા પડાવી બધા સોશિયલ મીડિયા પર મૂકતા નહીં, તો નરકમાં જશો પાછા. આટલી જ જીવન છે. બોલો, આ કરી શકાય એવી વાત છે કે નહીં? આ 5 તમે કરજો સાહેબ. કાલ સવારથી ડાયરી લખજો. તમે જુઓ, અહીંયા એકદમ લાઈટ જતું રહે તો અંધારું ઘોર. હવે મારે બહાર જેવું કહી દેજો, પણ મારી પાસે એક નાની બેટરી હોય તો ચાલુ કરું તો આટલું દેખાય, આ દેખાય, દેખાય કરતા કરતા હું બહાર પહોંચી જવું. તો આ 5 કામ છે ને બેટરી છે. તમને ખબર નથી કાલ સવારે તમારી હાથે શું થાય. આજે હું 2500 કરોડની યુનિવર્સિટી બનાવીશ, મને ખબર હશે.
હું મર્સિડીઝમાં ફરીશ મને ખબર હતી, પણ હું બધું બેસ્ટ કરતો હતો. મેં મા બાપને દુઃખી નથી કર્યા. મેં જીવનસાથી માટે ફાફા મળેલી ના પાડી કે જ્યાં તેલ લેવા, કોઈ નહીં, આપણે જે નસીબમાં હશે એ મળશે. ખબર એ વખત બી ખબર હતી, અને એ જ મળી પાછી. તમે જુઓ, એ બેંકમાં નોકરી કરતા, આપણે વેઇટર. એના બાપા ભાઈ ફિયાદ કરતા, મારા પાસે સાયકલ 80 રૂપિયાવાળી. સવાલ શું છે? હમ તો ચલતે ગયે કારમાં બનતા ગયા. આ 5 ચીજો કરો ને એટલે બીજું બધું તમને 100 રૂપિયાનો માલ 200 વેચો તો નફો થાય, આવડે જ છે ને તમને? કોઈ શીખવાડવા જેવું છે? તો એ તો બધું તમને ખબર, રૂપિયા કરતા આવડે જ છે ને બધું. કોઈ 100 રૂપિયા વધારે હાલતો તો એ તો શીખવાની જરૂર જ નથી. પણ તમે એક સારા માણસ થઈ જાઓ, અને સારા માણસ બની જાઓ ને એટલે નાત જાત ધર્મ સંપ્રદાય નારી પુરુષ બધું હટી જાય, અને ભગવાન સમજી જાય કે આ મેં જે 1000 વર્ષથી હું જે કહું છું એ આ કરે છે, માટે હવે આની પ્રગતિ. એટલે તમને કોઈક એવો માણસ મળી દે, તમારું કામ થયું. ફાફા મારવાનું છે, અને ન મળે તો જે કરો છે કંડક્ટરની નોકરી, પ્યુનની કરવાની, બેસ્ટ કરો. મંદિરની પૂજા સમજીને કરવાની કે આજે આ લખ્યું છે, આ કાલ એનાથી ઉપર, પણ હું બધું બેસ્ટ કરીશ. હું કામ ચોરી નહીં કરું. હે ને, કેમેરા હોય કે ના હોય ક્લાસીસમાં, હું અહીંયા આવ્યો છું મારા કામથી કામ કરીને ગયા. બસ આટલું જ જીવનની વાતો છે, અને આટલું તમે કરો ને એટલે તમારું જીવન એવું મસ્ત પસાર થઈ જાય જેની તમને ખબર જ નથી. વધારે કશું કહેતો નથી. ફરીથી કોઈ વાર બીજી વાર મળીશું, પણ આજે તમે આટલી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા મને સાંભળવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને ફરીથી હું જે પુસ્તકો અહીં મોકલું એ મારી ચોઈસના મોકલીશ, એટલે બધા વારાફરતી લીજીને વાંચજો, એટલે લાઇબ્રેરીમાં એટલું પુસ્તકોનું કામ થાય. અને જીમમાં કોઈ છોકરાઓને આવવું હોય તો અમારું શાહીબાગ સ્વામિનારાયણનું એક મંદિર છે, ખબર છે? ત્યાં શિલાલેખ ફ્લેટ છે, ત્યાં અમારું સ્કિલ સેન્ટર ચાલે છે. ત્યાં અમારું મોટું